નમસ્કાર. આજના આપણા આ ગહન અભ્યાસમાં સૌનું સ્વાગત છે. હેલો એવરીવન. આજે આપણું મિશન બહુ જ સ્પષ્ટ અને ધીમા નહીં પણ એકદમ ફાસ્ટ ટ્રેક પર છે. આપણે મ્યુનિસિપલ ક્લાર્ક અને ચીફ ઓફિસરની પરીક્ષાઓ માટે એક બહુ જ અગત્યના ટોપિક પર વાત કરવાના છીએ. જીપીએમસી એક્ટ 1949ના પ્રકરણ 2 આધારિત 50 સૌથી મહત્વપૂર્ણ એમસીક્યુ સોલ્વ કરવાના છીએ. બિલકુલ. અને આપણે પ્રશ્ન 1 થી શરૂ કરીને છેક 50 સુધી ક્રમશઃ જવાના છીએ. એટલે કે ગોખણપટ્ટી જરાય નહીં, પણ સીધા જ પ્રશ્નો, તેના ઓપ્શન્સ અને સાચા જવાબ પાછળનું કાનૂની લોજિક. રાઈટ. તો બિલકુલ સમય બગાડ્યા વિના શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન એક છે, કલમ 4 મુજબ કેટલી મ્યુનિસિપલ સત્તામંડળો છે? આમાં જવાબ આવશે ઓપ્શન સી. 5 સત્તામંડળો હોય છે. કોર્પોરેશન, સ્ટેન્ડિંગ કમિટી, કમિશનર, ટ્રાન્સપોર્ટ કમિટી અને ટ્રાન્સપોર્ટ મેનેજર. ઓકે. હવે પ્રશ્ન 2 અને 3 તરફ જઈએ. આ બંને પ્રશ્નો અનામતના નિયમો પર આધારિત છે. અનુસૂચિત જાતિ, જનજાતિ અને સ્ત્રીઓ માટે કેટલી બેઠકો અનામત હોય છે? જુઓ, બંને પ્રશ્નોમાં જવાબ 50% જ આવશે. મતલબ કે અડધી બેઠકો સ્ત્રીઓ માટે રિઝર્વ રાખવી ફરજિયાત છે. હા, મહિલા સશક્તિકરણ માટે આ બહુ જરૂરી છે. પછી છે પ્રશ્ન 4, પછાત વર્ગો એટલે કે બેકવર્ડ ક્લાસીસ માટે કેટલી અનામત હોય છે? એમાં સાચો જવાબ છે ઓપ્શન સી, 110. એટલે કે 10મા ભાગની બેઠકો પછાત વર્ગો માટે અનામત રહે છે. બરાબર. હવે પ્રશ્ન 5 પૂછે છે કે કોર્પોરેશનની મુદત કેટલી હોય? આ બહુ જ સિમ્પલ છે. જવાબ છે ઓપ્શન સી, 5 વર્ષ. પણ પ્રશ્ન 6 અને 7માં એક ટ્વિસ્ટ છે. વિસર્જન અને નવી ચૂંટણી વિશે. જો અધવચ્ચે વિસર્જન થાય તો નવી ચૂંટણી કેટલા સમયમાં થવી જોઈએ? સામાન્ય નિયમ મુજબ 6 મહિનામાં ચૂંટણી થવી જોઈએ. પણ જો મૂળ 5 વર્ષની મુદ્દત પૂરી થવામાં જ 6 મહિનાથી ઓછો સમય બાકી હોય. અચ્છા, તો પછી નવી ચૂંટણી કરાવવાની જરૂર નથી, રાઈટ? એક્ઝેક્ટલી. શા માટે ખોટો ખર્ચ કરવો? હા, પેલા ક્રિકેટ જેવું જ ને. જો મેચ પૂરી થવામાં થોડી જ ઓવર બાકી હોય અને કોઈ પ્લેયર ઇન્જર્ડ થાય તો નવા પ્લેયરને લાવવાની માથાકૂટ કોણ કરે? હા, બિલકુલ એવું જ લોજિક છે અહીંયા. ઓકે. આગળ પ્રશ્ન 8 છે. કોર્પોરેટર બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી છે? એનો જવાબ છે ઓપ્શન બી, 21 વર્ષ. અને પ્રશ્ન 9, કોઈને નૈતિક અધપતનવાળા ગુન્હા માટે કેટલી કેદ થાય તો તે ગેરલાયક ઠરે? સાચો જવાબ છે ઓપ્શન બી. જો 6 મહિના કે તેથી વધુ સજા થાય તો વ્યક્તિ પદ પર રહેવા લાયક નથી ગણાતી. મેક સેન્સ. પ્રશ્ન 10માં પૂછ્યું છે કે બાકી લેણા ન ચૂકવવા બદલ નોટિસનો સમયગાળો કેટલો હોય છે? એમાં જવાબ આવશે ઓપ્શન સી, 3 મહિના. ગ્રેટ. તો પહેલા 10 પ્રશ્નો પૂરા. હવે સેક્શન 2 પર આવીએ, જે આર્થિક નિયમો અને ગેરહાજરી વિશે છે. પ્રશ્ન 11 અને 12. કમિશનર સાથે વ્યાપાર કરવા અને સામાન ભાડે આપવાની લિમિટ શું છે? જો વ્યાપારમાં વધુમાં વધુ 2000 રૂપિયા અને ભાડા કરારમાં માત્ર 500 રૂપિયાની લિમિટ છે. ઓ, પણ આજના જમાનામાં 2000 અને 500 રૂપિયા તો બહુ જ ઓછી રકમ કહેવાય ને? વાત સાચી છે. પણ આપણે યાદ રાખવું પડે કે આ કાયદો 1949માં બન્યો હતો. ત્યારે આ રકમ બહુ મોટી હતી. આની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભ્રષ્ટાચાર અને હિતોનો ટકરાવ રોકવાનો છે. રકમ ભલે નાની હોય, સિદ્ધાંત મોટો છે. રાઈટ, લોજિક એકદમ ક્લિયર છે. હવે પ્રશ્ન 13 બાળકોના નિયમ પર છે. હા, એમાં જવાબ છે ઓપ્શન બી. 2 થી વધુ બાળકો હોય તો વ્યક્તિ ગેરલાયક ઠરે છે. અને મીટિંગમાં ગેરહાજર રહેવા અંગેના નિયમો? પ્રશ્ન 14 અને 15 એના પર જ છે. સોર્સના આધારે પ્રશ્ન 14નો જવાબ છે ઓપ્શન સી. પરવાનગી વિના 3 મહિના મીટિંગમાં ન જાઓ તો પદ જાય. અને પ્રશ્ન 15 મુજબ માંદગીના કારણસર 6 મહિનાની લિમિટ છે. ઓકે. હવે સૌથી રસપ્રદ પ્રશ્ન 16 અને 17. કોઈ કોર્પોરેટરને ગેરવર્તણૂક બદલ દૂર કરવો હોય તો કેટલી બહુમતી જોઈએ? આમાં 3/4 એટલે કે 3/4 બહુમતી જરૂરી છે. એક મિનિટ, આટલી મોટી બહુમતી કેમ? સામાન્ય બહુમતીથી ન ચાલે? ના ચાલે ને. જો 50%થી હટાવી શકાતા હોત તો સત્તાધારી પક્ષ વિરોધીઓને ખોટા બહાની કાઢી મૂકત. રાજકીય કિન્નાખોરી રોકવા માટે જ આ કડક નિયમ છે. અને હા, પ્રશ્ન 17 મુજબ દૂર કરાયેલ સભ્ય 5 વર્ષ માટે ગેરલાયક ઠરે છે. બાપરે, 5 વર્ષ? એટલે આખી ટર્મ ગઈ. ઓકે. પ્રશ્ન 18, 19 અને 20 ચૂંટણી સંચાલન વિશે છે. હા,
રાજ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક 2 મહિનામાં થવી જોઈએ, આકસ્મિક ખાલી જગ્યા પડે તો 6 મહિનામાં ભરવી પડે અને ચૂંટણી અરજી કરવી હોય તો પરિણામના 10 દિવસમાં જ કરવી પડે. એટલે સમય બગાડવાનો જરાય અવકાશ નથી. હવે પ્રશ્ન 21. લાંચ કે ગેરરીતિ સામે અરજી કેટલા સમયમાં કરવાની? એનો જવાબ છે ઓપ્શન સી, 1 મહિનો. અને પ્રશ્ન 22 અને 23 ડિફોલ્ટર વોટર માટે છે. એમને નોટિસનો જવાબ આપવા અને અપીલ કરવા કેટલો સમય મળે? કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ બંને માટે 1 મહિનો આપવામાં આવે છે. બરાબર. હવે પ્રશ્ન 24 અને 25 મેયર અને ડેપ્યુટી મેયરનો કાર્યકાળ. આ બહુ અગત્યનો છે. હા, આ બંનેનો જવાબ 2.5 વર્ષ એટલે કે 2.5 વર્ષ આવશે. મતલબ કોર્પોરેશન ભલે 5 વર્ષ ચાલે પણ નેતૃત્વ દર 2.5 વર્ષે બદલાય છે. પાવર શેરિંગ, રાઈટ? એકદમ સાચું. સત્તાનું સંતુલન જળવાઈ રહે છે આનાથી. પછી આવે છે પ્રશ્ન 26, 27 અને 28 સ્ટેન્ડિંગ કમિટી વિશે. સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 12 સભ્યો હોય છે અને એના સભ્યો તથા ચેરમેન બંનેનો કાર્યકાળ પણ 2.5 વર્ષનો જ હોય છે. પણ મને યાદ છે ત્યાં સુધી પ્રશ્ન 29 અને 30 મુજબ સ્ટેન્ડિંગ કમિટીમાં ગેરહાજરીના નિયમો બહુ આકરા છે ને? હા, પરવાનગી વિના માત્ર 2 મહિના અને કોઈ પણ કારણસર 4 મહિના. જ્યારે સામાન્ય કોર્પોરેટર માટે આ નિયમ 3 અને 6 મહિનાનો હતો. આવું કેમ? કારણ કે સ્ટેન્ડિંગ કમિટી એ આર્થિક નિર્ણયો લેતી મુખ્ય બોડી છે. જો ત્યાં લોકો ગેરહાજર રહે તો શહેરના કામ અટકી જાય. લોજિકલ છે. હવે સેક્શન 4 પર જઈએ. પ્રશ્નો 31 અને 32 સત્તાની સોંપણી વિશે છે. કોઈ સ્પેશિયલ કમિટીને સત્તા સોંપવી હોય તો હાજર સભ્યોની 2/3 બહુમતી જોઈએ અને સબ કમિટીમાં ઓછામાં ઓછા 3 સભ્યો હોવા જોઈએ. પછી પ્રશ્ન 33, 34 અને 35 છે ટ્રાન્સપોર્ટ કમિટી માટે. કુલ કેટલા સભ્યો હોય છે? એમાં કુલ 9 સભ્યો હોય. 8 નિમાયેલા અને 9મો સભ્ય છે સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન, જે હોદ્દાની રૂએ એટલે કે એક્સ ઓફિશિયો સભ્ય બની જાય છે. ઓહ, એટલે બંને કમિટી વચ્ચે તાલમેલ જળવાઈ રહે. અને પ્રશ્ન 36 અને 37 આ કમિટીના નિયમો શું છે? એમનો કાર્યકાળ પણ 2.5 વર્ષનો છે અને ગેરહાજરીના નિયમો સ્ટેન્ડિંગ કમિટી જેવા જ 2 અને 4 મહિના. અચ્છા. અને જો સત્તા સબ કમિટીને સોંપવી હોય તો પ્રશ્ન 38 મુજબ શું બહુમતી જોઈએ? એનો જવાબ ઓપ્શન બી છે, ફરીથી 23 બહુમતી. રાઈટ. હવે પ્રશ્ન 39 અને 40 વોર્ડ કમિટી પર છે. ક્યારે રચાય છે આ કમિટી? જ્યારે શહેરની વસ્તી 3 લાખ કે તેથી વધુ હોય ત્યારે વોર્ડ કમિટી રચાય છે. અને મને સૌથી નવાઈ એ વાતની લાગે છે કે આ વોર્ડ કમિટીના ચેરપર્સનનો કાર્યકાળ માત્ર 1 વર્ષનો હોય છે. આવું કેમ? જુઓ, વોર્ડ લેવલે નેતૃત્વમાં સતત ફેરફાર થાય તો લોકશાહી જમીન સ્તરે સક્રિય રહે. દર વર્ષે નવા યુવાનોને કે સ્થાનિક નેતાઓને તાલીમ મળે છે. વાહ. હવે આપણે આખરી પડાવ પર છીએ. સેક્શન 5 પ્રશ્ન 41 થી 50 વહીવટી માળખું. પ્રશ્ન 41, 42, 43 અને 44 સ્પેશિયલ અને એડ હોક કમિટીના છે. હા, કાર્યક્ષેત્ર નક્કી કરવા માટે 23 બહુમતી અને એમની મુદત 2.5 વર્ષ. અને પેલા 2 બહારના સભ્યોવાળો નિયમ શું છે? એડહોક કમિટીમાં 2 બહારના નિષ્ણાતોને કોઓપ્ટ કરી શકાય છે અને એક કોર્પોરેટર માત્ર એક જ સ્પેશિયલ કમિટીનો ચેરમેન બની શકે. બહુ જ સ્માર્ટ નિયમ છે. એક વ્યક્તિ ના હાથમાં બધો પાવર ન જતો રહે.
હવે મોટા અધિકારીઓની વાત. પ્રશ્ન 45, 46 અને 47 મ્યુનિસિપલ કમિશનર વિશે છે. રાજ્ય સરકાર એમની નિમણૂક કરે છે. પ્રથમ નિમણૂક 3 વર્ષ માટે થાય છે અને રિન્યુઅલ પણ 3 વર્ષ માટે જ હોય છે. પણ હવે આવે છે પ્રશ્ન 48. કમિશનરને હટાવવાનો આંકડો. જવાબ ડી છે 58, એટલે કે 5/8 બહુમતી. આ બહુ જ અજીબ છે. ચૂંટાયેલા સભ્યને કાઢવા 34 જોઈએ, પણ કમિશનરને 55થી કાઢી શકાય. હા, આ જ તો કાયદાની સુંદરતા છે. આ એક અનોખું બેલેન્સ છે, જે માત્ર 50% કરતાં વધુ મજબૂત છે, પણ 34 જેટલું કઠિન નથી. જેથી અધિકારી ડર વિના સ્વતંત્ર રીતે કામ કરી શકે, પણ સાવ બેફામ પણ ના બની જાય. અદ્ભુત. છેલ્લે પ્રશ્ન 49 અને 50 ટ્રાન્સપોર્ટ મેનેજર માટે છે. ટ્રાન્સપોર્ટ મેનેજરની પ્રથમ નિમણૂક 5 વર્ષ માટે અને રિન્યુઅલ 3 વર્ષ માટે થાય છે. અને તેમને હટાવવા માટે પણ સમાન 55 બહુમતી જ જોઈએ છે. તો આપણા 1 થી 50 પ્રશ્નો અહીં કમ્પ્લીટ થાય છે. ખરેખર બહુ જ ઓછા સમયમાં આપણે આખું ચેપ્ટર રિવાઇઝ કરી લીધું. હા, અને જો છેલ્લે એક ઝડપી માસ્ટર રિવિઝન મેટ્રિક્સ મગજમાં ફિટ કરી લઈએ તો ક્યારેય નહીં ભૂલાય. શ્યોર, બોલો. કાર્યકાળની વાત કરીએ તો 5 વર્ષ કોર્પોરેશન, 3 વર્ષ કમિશનર, 2.5 વર્ષ મેયર અને કમિટીઓ, અને 1 વર્ષ વોર્ડ ચેરપર્સન. અને બહુમતી માટે? 34 સભ્યને હટાવવા, 23 સત્તા સોંપવા અને 58 કમિશનર કે મેનેજરને હટાવવા. એકદમ પરફેક્ટ. બસ આટલા આંકડા યાદ રાખી લો એટલે અડધી પરીક્ષા તો ત્યાં જ પાસ. હાવ સાચી વાત. આ સાથે જ આપણે આ ગહન અભ્યાસ પૂરો કરીએ છીએ. 15 મિનિટમાં 50 કાયદાકીય પ્રશ્નો સમજી લેવા એ કોઈ નાની વાત નથી. અભિનંદન સૌને. પણ જતા પહેલા હું એક વિચારવા જેવો પ્રશ્ન છોડવા માંગુ છું. હા, ચોક્કસ. આપણે હમણાં જ જોયું કે ચૂંટાયેલા સભ્યોને હટાવવા 34 બહુમતી જોઈએ, જ્યારે સરકાર દ્વારા નિમાયેલા કમિશનરને હટાવવા 58 બહુમતી. કાયદામાં વહીવટી સ્વાયત્તતા અને લોકશાહી અંકુશ વચ્ચેના આ સંતુલનનો વાસ્તવિક વહીવટ પર શું પ્રભાવ પડતો હશે? શું આનાથી લોકશાહી મજબૂત થાય છે કે અધિકારીશાહી? આ વિશે શાંતિથી વિચારજો. ખૂબ જ ગહન પ્રશ્ન છે. અને આ જ પ્રશ્ન સાથે આપણે આજની ચર્ચા અહીં જ સમાપ્ત કરીએ છીએ. આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સૌને બેસ્ટ ઓફ લક. મળીએ ફરી આવા જ એક ઊંડાણપૂર્વકના અભ્યાસ સાથે. આવજો.